લીમડીથી જાળો તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંગમાં ગટરની હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો તથા ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામ પંચાયત સભ્યે લોકોને સાથે લઈ ગ્રામ પંચાયતમાં કરી રજૂઆત। લીમડી ગામથી જાળો તરફ જતા માર્ગમાં ટાંડીવાળા વળાંકમાં આગળથી આવતા ગંદા પાણી પુષ્કળ પ્રમાણમાં વર્ષોથી ભેગા થાય છે, જે કારણે આવા પાણીમાં રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહીં આજુબાજુમાં વસવાટ કરતા લોકો તેમજ ધંધો કરતા ધંધાદારીઓમાં રોગ ફાટી નીકળવાની સંભાવનાઓ તેમજ અહીં ધંધો કરતા તથા રહેતા તેમજ પગે ચાલી જતા રાહદારીઓ, મોટરસાયકલ, કાર અને નાના મોટા તમામ પ્રકારના વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે તમામને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેના લીધે રસ્તા પર પસાર કરવામાં તકલીફ ઊભી થાય છે। અગાઉ અહીં ગંભીર પ્રકારના અકસ્માતો થયેલ છે। અગાઉ અહીં ગંભીર પ્રકારના અકસ્માતના કારણે મોટરસાયકલ ચાલકનું મોત પણ નિપજેલ છે। હાલ દરરોજ કોઈકને કોઈક મોટરસાયકલ ચાલકની મોટરસાયકલ પણ સ્લીપ ખાતી હોય છે અને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પણ થાય છે। ઘણીવાર રોડ ઉપર રહેલ પાણીને ટાળવા જતા મોટરસાયકલ ચાલકો, કાર તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે। આ બાબતની રજૂઆત લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શ્રી શિરીષ બામણિયા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને બીજી સામાન્ય સભામાં તેમજ 15 ઓગસ્ટની ગ્રામ સભામાં પણ રજૂઆત કરવામાં આવેલ છે, જેથી લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયા દ્વારા ખાસ કિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો જાહેર રીતને ધ્યાનમાં લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, ધરણા પ્રદર્શન કરવા મજબૂર થઈશું તેવી ચીમકી લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરીષ બામણિયાએ ઉચ્ચારી છે। જી આજે અમે લીમડી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ઝાલોદ રોડ જે જાય છે અને ઝાલોદ રોડ પર જે ટાંડીવાળો વળાંક છે એ વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી એક સાઈડના આખા રોડ ઉપર ભરાઈ ગયેલું છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ, અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અવારનવાર એવા અકસ્માતો પણ અહીંયા થયેલા છે કે અહીંયા 2-3 મોટરસાઇકલ ચાલકના મૃત્યુ પણ નિપજેલા છે અને મોટરસાઇકલ ચાલક ઘણીવાર સ્લીપ પણ ખાઈ જાય છે। ઘણીવાર નાના મોટા વાહનોની અંદર નાના વાહનો જેમ કે આ મોટરસાઇકલ ચાલક ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાયેલી છે અને અહીંયાથી કોઈ વાહન કદાચ જો મોટી ગાડી કોઈ સ્પીડમાં નીકળે તો એના છાંટા અહીંયા આજુબાજુ ઉડે છે અને આ ગંદુ પાણી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઘણા વર્ષોથી ભેગું થાય છે। ઘણો જૂનો પ્રશ્ન છે આ અને જો તાત્કાલિક ધોરણે અહીંયા જો ગટર બનાવવામાં આવે તો આ પાણી જે ખરું ને એને ગટરની અંદર થઈ અને આગળ જાય, એનો નિકાલ થાય એવું થઈ શકે છે। પરંતુ અવારનવાર અમે લોકોએ ઘણીવાર અમારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે। અમે લોકોએ બીજી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી છે, ગ્રામ સભામાં પણ રજૂઆત કરેલી છે, વારંવાર રજૂઆતો કરેલી છે, પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો। હવે આ મુદ્દાને ગંભીરતાથી એટલા માટે લેવો જોઈએ કે અહીંયા અવારનવાર નાની મોટી બાઇક સવાર, મોટરસાઇકલ ચાલકને ઈજાઓ થાય છે, પડી જાય છે, કોઈકનું મૃત્યુ થાય છે, તો આને ગંભીરતાથી લેવું જરૂરી છે અને આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયની અંદર જો નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર જાહેર હિતને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર જઈ શકીએ છીએ। તમારું નામ? ગ્રામ પંચાયત લીંબડીના સભ્યશ્રી છું, શિરીષ કુમાર। રિપોર્ટર મેહુલ કુમાર, નિસરતા, ઝાલોદ।